નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. 9:15 વાગી ગયા છે એટલે આપણે શરૂઆત કરીશું ધોરણ 11 કોમર્સ એકાઉન્ટના સેક્શન ડી ની ચેપ્ટર નંબર 2 ની અંદર. સેક્શન ડી ની શરૂઆત થઈ ગઈ છે. સેક્શન સી ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને જોવાનું બાકી હોય તો એ આગળ જોઈ શકો છો. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કારણ કે આ યુટ્યુબ ચેનલ તમને 11માં અને 12માં બંને ધોરણમાં ઉપયોગી થવાની છે. ઓકે, ચલો તો હવે આપણે અહીંયા વાત કરીએ તો વિભાગ ડી ની અંદર ચેપ્ટર નંબર 2 ના જે પ્રશ્નો છે એમાં શું કીધું છે કે નીચેના વ્યવહારમાં કઈ બે અસર થાય છે તે સમજાવો. સૌથી પહેલો વ્યવહાર છે 50,000 રોકડા લાવી રાજીવે ધંધો શરૂ કર્યો. है ना, 50,000 રૂપિયા રોકડા લાવી રાજીવે શું કર્યો? ધંધો ચાલુ કર્યો. તો અહીંયા રોકડ ધંધાની અંદર આવે છે તો એક આવશે રોકડ ખાતું. પહેલું કયું ખાતું? પહેલા અસર કયા થશે? રોકડ ખાતું. આ રોકડ કોણ લાવી રહ્યો છે? માલિક લાવી રહ્યો છે. તો માલિક ધંધાની અંદર કઈ લાવે એને શું કહેવામાં આવે? મૂડી કહેવામાં આવે. તો બીજું કયું અસર ખાતું પામશે? મૂડી ખાતું અસર પામશે. 20,000 ની જસલીન પાસેથી લોન લીધી. લોન લીધી એટલે આપણને પૈસા મળ્યા હશે. હે ને, લોન લીધી એટલે આપણી જોડે પૈસા આયા હશે. તો રોકડ ખાતું અને બીજું બીજું આપણે કોની જોડેથી પૈસા લોન લઈ રહ્યા છે? જસલીન જોડેથી. અહીંયા જસલીનની લોનનું ખાતું આવશે. જસલીનની લોન. એના પછી 20,000 ના માલની ખરીદી કરી. 20,000 ના માલની ખરીદી કરી એટલે સૌથી પહેલા આપણે માલ ખરીદી રહ્યા છીએ એટલે સૌથી પહેલા ખરીદ ખાતું આવે છે. અને માલ આવે છે ખરીદ ખાતું અને ખરીદી કરી એટલે પૈસા જાય. પૈસા જાય એટલે કયું ખાતું આવશે? બીજું રોકડ ખાતું અસર થશે. કયું ખાતું અસર થશે? રોકડ ખાતું. રૂપિયા 500 લારી ભાડાના ચૂકવ્યા. લારી ભાડું આપણું ખર્ચ થઈ ગયું. પહેલો ખાતું આવશે લારી ભાડાનું ખાતું. લારી ભાડા ખાતું અને બીજું આપણે પૈસા ચૂકવ્યા છે એટલે આપણી જોડેથી જાય છે એટલે કયું ખાતું આવશે? બીજું રોકડ ખાતું આવશે. કયું ખાતું આવશે? રોકડ ખાતું આવશે. ચાલો બીજા દાખલા તરફ આગળ વધીએ. નીચેના વ્યવહારોમાં પણ બે અસર કરવાની છે કે રૂપિયા 40,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને ખાતું ખોલાવ્યું. બેંકમાં પૈસા જાય છે. બેંકમાં જાય છે એટલે બેંક લાભ લેનાર છે એટલે બેંક ખાતું આવશે. શું જાય છે? બેંકની અંદર રોકડ જાય છે. એટલે બીજી અસરમાં કયું ખાતું આવશે? અહીંયા રોકડ ખાતું આવશે. કયું ખાતું આવશે? રોકડ ખાતું. 30,000 નો માલ ભરત સ્ટોર્સ માંથી ખરીદ્યો. તો સૌથી પહેલા જુઓ ખરીદી કરી રહ્યા છીએ. માલ આવે છે ખરીદ ખાતું. આપણે ભરત સ્ટોર્સ માંથી ખરીદ્યું છે. ભરત સ્ટોરને પૈસા ચૂકવ્યા નથી. તો કોના ખાતે લખીશું? ભરત સ્ટોર્સ ખાતે. ભરત સ્ટોર્સ ખાતું. ચલો એના પછી 600 રૂપિયા કમિશનના ચૂકવ્યા. તો કમિશન આપણા માટે ખર્ચ થઈ ગયો. એક તો કમિશનના ચૂકવ્યા એટલે કમિશન ખાતું આવશે. અને બીજું ચૂકવ્યા એટલે પૈસા જાય. પૈસા જાય એટલે બીજું કયું ખાતું આવશે? અહીંયા રોકડ ખાતું આવશે. કયું ખાતું આવશે? આપણું રોકડ ખાતું. 3,000 નો માલ ભરત સ્ટોર્સને પરત કર્યો. હે ને, કોને પરત કર્યો? આપણે ભરત સ્ટોર્સને. ભરત સ્ટોર્સ લાભ લેનાર છે. એક તો સૌથી પહેલા ભરત સ્ટોર્સનું ખાતું આવશે અને ભરત સ્ટોર્સ જોડેથી આપણે ખરીદી કરીને માલ પરત આપ્યો એટલે ખરીદ પરત ખાતું આવશે. ખરીદ પરત ખાતું. કયું ખાતું આવશે? ખરીદ પરત ખાતું આવશે. ચાલો નેક્સ્ટ દાખલો શું આપેલો છે? નીચેના વ્યવહારો પણ બે અસર. રૂપિયા 15,000 નો માલ વિપુલને વેચ્યો. વિપુલે પૈસા આપ્યા નથી. ઉધાર વેચ્યો છે. વિપુલ જોડેથી પૈસા લેવાના બાકી છે. એક તો વિપુલનું ખાતું. વિપુલને આપણે વેચાણ કર્યું છે એટલે બીજું કયું આવશે? વેચાણ ખાતું આવશે. કયું ખાતું આવશે? વેચાણ ખાતું. લેણા પેટે 10,000 નો ચેક વિપુલ પાસેથી મળ્યો. ચેક મળ્યો છે. ચેક ક્યાં જશે? બેંકમાં જશે. એટલે એક બેંક ખાતું આવશે. કોની જોડેથી મળ્યો આપણને? આપનાર કોણ છે? વિપુલ. તો બીજું કયું ખાતું આવશે આપણું? વિપુલ ખાતું. કયું ખાતું આવશે? વિપુલ ખાતું. વિપુલે 2,000 નો માલ પરત કર્યો. તો એક તો સૌથી પહેલા માલ વેચ્યો તો પરત આવે એટલે પહેલું કયું ખાતું? વેચાણ પરતનું ખાતું. કોણે પરત કર્યો છે? વિપુલે. તો બીજું કયું ખાતું આવશે? લાભ આપનાર કોણ છે? વિપુલ. તો વિપુલ ખાતું આવશે. એના પછી 24,000 કમ્પ્યુટર ખરીદ્યું. કમ્પ્યુટર મિલકત છે એટલે ખરીદ ખાતે ન લખાય. કમ્પ્યુટર ખાતે લખાશે. કમ્પ્યુટર ખાતું આવશે. અને આપણે ખરીદ્યું એટલે પૈસા જાય. પૈસા જાય એટલે કયું ખાતું આવશે? એક રોકડ ખાતું આવશે. એક કયું ખાતું આવશે? આપણું રોકડ ખાતું આવશે. કોમ્પ્યુટર ખરીદ્યો છે. માલની ખરીદી કરતા હો તો જ ખરીદ ખાતું આવે. અધરવાઇઝ મિલકતની ખરીદી કરતા હોય તો જે પણ મિલકતનું નામ હોય તે આવે. એના પછી કીધું છે નીચેના વ્યવહારોમાં કઈ બે અસર? એનું 10,000 નું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા. ધંધાની અંદર ફર્નિચર આવી રહ્યું છે. સૌથી પહેલા ફર્નિચર આવે છે એટલે ફર્નિચરનું ખાતું. ફર્નિચરના પૈસા નથી ચૂકવ્યા. ચૂકવવાના બાકી પણ નથી. માલિક લાવે છે. માલિક લાવે છે એટલે બીજી અસર ક્યાં થશે? મૂડી ખાતાની અંદર. મૂડી ખાતું.
20,000 ની ખરીદી ચેકથી કરી તો સૌથી પહેલા એક આવશે આપણું ખરીદ ખાતું. ખરીદી ચેકથી કરી એટલે ખરીદ ખાતું. ચેકથી કરી એટલે બેંકમાંથી પૈસા જશે એટલે કયું ખાતું બીજું અસર થશે? બેંક ખાતું અસર થશે. 6,000 ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા છે. હજુ જુઓ બેંકમાંથી ઉપાડ્યા છે, ઓફિસ ખર્ચ ચૂકવ્યો નથી. એટલે બેંકમાંથી ઉપાડ્યા એટલે આ ધંધાની અંદર રોકડ આવે છે એટલે એક રોકડ ખાતું આવે અને એક બેંક ખાતું આવે. એ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ઓફિસ ખર્ચ ખાતું લખી દેતા હોય, ખોટું કહેવાય. 2000 વીમા પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવ્યા એટલે ખર્ચો થયો આપણો. એક તો વીમા પ્રીમિયમનું ખાતું આવશે. વીમા પ્રીમિયમનું ખાતું અને ચેકથી ચૂકવ્યા પૈસા જાય છે એટલે બીજું કયું ખાતું આવશે? અહીંયા બેંક ખાતું આવશે. કયું ખાતું આવશે? બીજું બેંકનું ખાતું આવશે. ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નીચેના વ્યવહારોમાં બી અસર. 32,000 રૂપિયા રોકડ લાવી કેયુરે ધંધો શરૂ કર્યો. રોકડ ધંધામાં આવે છે, એક રોકડ ખાતું આવે અને ધંધાનો માલિક લાવી રહ્યો છે. ધંધાનો માલિક ધંધાની અંદર કોઈ પણ કંઈ પણ લાવે એને મૂડી ખાતા અસર કરવામાં આવે. 50% રકમ બેંક ઓફ બરોડામાં ભરી દીધી. તો અહીંયા જુઓ બેંકમાં ભરી છે, પૈસા બેંકમાં જાય છે એટલે એક ખાતું બેંક ખાતાને અસર કરશે અને રોકડ જાય છે એટલે બીજી ક્યાં અસર કરશે? રોકડ ખાતાને. બીજી ક્યાં અસર કરશે? રોકડ ખાતાને અસર કરશે. ગૌરવ સ્ટોર્સમાંથી 45,000 નો માલ ખરીદ્યો. માલની ખરીદી કરો છો તો આપણે ખરીદ ખાતું આવશે એક. કયું ખાતું આવશે? ખરીદ ખાતું. અને ક્યાંથી ખરીદી રહ્યા છે? ગૌરવ સ્ટોર્સમાંથી. તો અહીંયા બીજું ગૌરવ સ્ટોર્સને આપણે પૈસા નથી ચૂકવતા એટલે ગૌરવ સ્ટોર્સનું ખાતું આવશે. રચનાને 6,000 નો માલ વેચ્યો. રચનાએ પૈસા આપ્યા નથી, ઉધાર વેચ્યો છે એટલે તો સૌથી પહેલા એક રચનાનું ખાતું આવશે અને રચનાને આપણે વેચાણ કર્યું છે એટલે બીજું કયું ખાતું આવશે? અહીંયા વેચાણ ખાતું આવશે. બીજું કયું ખાતું આવશે? આપણું વેચાણ ખાતું આવશે. એના પછી છેલ્લો દાખલો. નીચેના વ્યવહારોમાં બે અસર. કર્મચારી અમૃતને 12,000 ની લોન આપી તો અમૃતની લોનનું ખાતું. આપણે અમૃતને લોન આપીએ છીએ. અમૃતની લોન ખાતું આપણી મિલકત કહેવાશે અને લોન આપી એટલે પૈસા કયા હશે? બીજું કયું ખાતું લખવામાં આવશે? રોકડ ખાતું. ધંધાની અંદરથી પૈસા જાય છે. વિરાજ પાસેથી 8,000 નો માલ પરત મળ્યો. તો વિરાજ પાસેથી ક્યારે પરત મળ્યો? આપણને મળ્યો એટલે આપણે વેચાણ કર્યું હશે ને પાછો આવ્યો. એટલે એક કયો પરત કહેવાશે? વેચાણ પરત ખાતું. વેચાણ પરત ખાતું. અને કોની જોડેથી આવે છે? વિરાજ પાસેથી. એટલે બીજું કયું ખાતું આવશે? વિરાજનું ખાતું. અર્ચિતને 4800 નો ચેક આપ્યો. કોને આપ્યો? અર્ચિત. અર્ચિત લાભ લેનાર છે. એક તો અર્ચિતનું ખાતું આવશે અને આપણે ચેક આપ્યો છે બેંકમાંથી પૈસા જશે એટલે બીજું કયું ખાતું આવશે? અહીંયા બેંકનું ખાતું આવશે. 300 રૂપિયા મજૂરીના ચૂકવ્યા. આપણે મજૂરી ખર્ચ થઈ ગઈ, એક મજૂરી ખાતું. એ કયું ખાતું? મજૂરી ખાતું. અને આપણે ચૂકવ્યા એટલે પૈસા ગયા. પૈસા ગયા એટલે કયું ખાતું અસર કરશે? બેંક ખાતાને અસર કરશે. મજૂરી ચૂકવી, સોરી, રોકડમાં ચૂકવી છે, ચેકથી નથી ચૂકવી એટલે કયું ખાતું આવશે? બીજું રોકડ ખાતું. ચાલો ક્લિયર, ખબર પડી ગઈ? ઓકે. તો હવે આપણે મળીશું આવતીકાલે 9:15 વાગે 9:15. જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ટાટા, બાય બાય, સી યુ. થેન્ક યુ સો મચ.